જો મિત્રો જાસૂદ ચા તો આવ્યા છે બધા જો હા મેં વરઘોડો જો હાલ આપણે તો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર આપ સૌ ડાયરાને દાદા કરીને રામ રામ અને હાલ અત્યારે વાગી ગયા છે સવારના 8:30 આપણે ગુડ મોર્નિંગ આજ વહેલા હાડ કરી દીધું છે કારણ કે આપણે વહેલા જ આવી ગયા હતા અને તમારો બધાનો દિવસ શુભ રહે માતાજીની શુભકામના સાથે આજનો દિવસ અમારો આગળ વધારીએ અને ફરી આની આ ચેનલમાં તમને શોર્ટ વિડીયો હસાવવા માટે અમે મૂકી રહ્યા છીએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા અને આપણી હાથમાં નાની એવી બહુણી છે કેમ કે વડિયાદ દાએ જવાનું છે આપણે આજે શનિવારનો દિવસ છે હનુમાન દાદાએ તેલ ચડાવવાનું છે અને ગુલાબના ફૂલ ચડાવવાના જો આમ અઢળક ગુલાબ આવી ગયા છે લીંબુડી આડી છે જવાય રહ્યા એ ઉતારી અને આપણે હનુમાન દાદાએ ચડાવવાના છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને વિડીયોની અંદર બન્યા રહેજો. હવે તમે મસ્ત મજાના ગુલાબ ખીલી ગયા છે અને આપણે આજે હનુમાન દાદાએ લઈ જવાના છે અને આ બાજુ તે પીળા ફૂલ લાલ ફૂલ અને અહીંયા ચકલિયાઓનું ભોજન સમારંભ છે તો ચાલો આપણે ગુલાબ ઉતારી લઈએ. જો મિત્રો જાસૂદ ચાદુનું ફૂલ નહોતું આવતું આજે ફૂલ આવી ગયું એટલે ફર્સ્ટ ક્લાસ જુઓ તમે મસ્તીની લીલી સમ જાસૂદ થઈ ગયું છો. પૂરી જુઓ હાલે પૂરી હાલે કાયદા બસ અને જો સામે દરબાર હાલ્યા આવે અત્યારે દરબારનો ટાઈમ છે હાથ ઊંચો કરવાનું કોને કીધું તને ફાઇનલી મિત્રો આપણે આવી જાય છીએ વડિયા દાદાએ અને હાલો આપણે ફૂલ ચડાવી દઈએ તેલે ચડાવી દઈએ. ફાઇનલી મિત્રો આજે આપણે આવી ગયા છે વાડીએ અને જુઓ તમે વાડીનો એક નંબર નજારો છે અત્યારે જો સૂર્ય દાદા આથમવાની તૈયારીમાં છે અને કાંઈક આવું વાતાવરણ છે. હવે તો દી આથમી જો અને ઘણી ફેર આપણે વાડીમાં આવીએ છીએ કારણ છે ગામડે શું છે થોડીક આબોહવા લેવાની મજા આવે આ બધું સિટીમાં ન જોવા મળે પણ ગામડે વધારે જોવા મળે અને ઘણા લોકો એ કોમેન્ટ કરતા હોય કે તમે ગામડાના બહુ વખાણ કરો છો પણ વારે વારે હું બ્લોગમાં કહેવાનું હોય ગામડું એ ગામડું છે. જુઓ The next day. જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર આપશો ડાયરાને દાદા કરીને રામ 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 બહુ ઝડપી બોલાઈ ગયું ને. જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર આપશો ડાયરાને રામ રામ અને કાળો દેકારો થાય છે કાંઈ બીજું સંભળાતું નથી. શું સંભળાશ ખબર આવડા બધા બાંધે છે સવારના પેલા 6 વાગ્યાના બાંધે છે બોલો આવડાને શું વેચી લેવું છે જુઓ તમે જો ધડાધડી બોલાવે છે એની વાત જવા જો મોરે મોરો વૈયા હોય એમ કહે છે પણ પીઠ પાછળ ઘા ન કરતા મોરે મોરો વૈયા હોય એમ કહે છે પણ પીઠ પાછળ ઘા ન કરતા ઘા નહીં સહન થતા એમ કહે છે આવડા. તો કાંઈ વાંધો નહીં મિત્રો આજનો દિવસ તમારો શુભ રહે માતાજીની શુભકામના સાથે અમારો દિવસ પણ આજનો આગળ વધારીએ અને હાલ આપણે અત્યારે જવાનું છે કારખાને પણ પછી 10:30-11 જવાનું છે મેરેજમાં લગ્નમાં જવાનું છે શક્ય છે તો ત્યાં પણ આપણે થોડો ઘણો બ્લોગ ઉતારી લઈશું. વિડીયોના અંત સુધી બન્યા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને અમારા શોર્ટ વિડીયો પણ તમે જોતા રહેજો. એક પકડીને હસાવવા અમે આવી રહ્યા છીએ તો જુઓ તમે ડખો ઓલાતો નથી સમાધાન કરવા માગતા નથી ઓલા એમ કહે છે હવે સમસ્યાને સમાધાન થાય એટલે આ સમાધાન કરી લો કાંઈ હારે નથી થવાનું અને બાધો તો શું લેવા આવડાનું શું વેચી લેવું છે કાંઈ વાંધો નહીં આવ્યા એને ભાષા તો આપણને કાંઈ સમજાય નહીં બન્યા રહી ગયો. તો આપણે આવી ગયા છીએ લગ્નમાં જવા બધા નોતર્યા નહોતા તોય આવ્યા છે બધા જો હા મેં તો
આ બધા આવડા જો આપણે વરઘોડો જો હાલ આપણે આપણો વરઘોડો છે આવડા આવતો જો વાહ આવડા બધા વરઘોડો જોવા આવ્યા આમે વરઘોડો સાઈડ વાળો મન થાય ડિસ્કો કઈ તો મજા આવે ચાલો મને ડિસ્કો કરવાનું મન થાય તો જોવો છે કઈ તો ડિસ્કો હા DJ and DJ Hobbies.